વલસાડમાં ભારે વરસાદ બાદ મધુબન ડેમ પણ છલોછલ ભરાઈ ચૂક્યો છે। ડેમના 10 દરવાજા 1.50 મીટર સુધી ખોલવામાં આવ્યા। મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। મધુબન ડેમની સપાટી 76.05 મીટરની સપાટીએ પહોંચી છે। મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણ, દાદરા નગર હવેલી અને વલસાડના દમણગંગા નદી કિનારાના ગામોને ખાસ એલર્ટ કરી દેવાયા છે। હાલ નીચાણવાળા વિસ્તારને અને નદી કિનારે નહીં જવા માટે લોકોને સાવચેત પણ કરવામાં આવ્યા। તો આ ડેમના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ડેમના 10 દરવાજા ખોલવા પડે તેવી જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે ઉપરવાસમાં સતત વરસાદના કારણે ડેમ છલોછલ ભરાઈ ગયો છે। હવે ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી કરીને આસપાસના વિસ્તારને અને આસપાસના વિસ્તારમાં આવેલા ગામડાઓને તંત્રએ એલર્ટ કર્યા છે। સાથે જ નદીના પટમાં ન જવા માટે પણ લોકોને ખાસ સાવચેત કરવામાં આવ્યા છે। ડેમના 10 દરવાજા 1.50 મીટર સુધી ખોલવામાં આવ્યા। મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું છે। ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મધુબન ડેમની સપાટી 76.5 મીટરની સપાટીએ પહોંચી।